Yes, welcome to all semester 3 student. લાસ્ટ સેશનમાં આપણે જોયું હતું ઇન્ટ્રોડક્શન ઓફ કોસ્ટ એકાઉન્ટિંગ. હવે આપણે જે ટોપિક આપણા જે બાકી છે એ કન્ટિન્યુઅસ કરશું. લાસ્ટ સેશનમાં આપણે જોયું હતું ઇન્ટ્રોડક્શન ઓફ કોસ્ટ એકાઉન્ટિંગ, કોસ્ટ એકાઉન્ટના મિનિંગ, ડેફિનેશન એન્ડ કેરેક્ટરિસ્ટિક્સ આપણે જોયા હતા. ઓબ્જેક્ટિવ ઓફ કોસ્ટ પણ આપણે જોયું હતું. બેનિફિટ ઓફ અ કોસ્ટ એકાઉન્ટિંગ સિસ્ટમ એ પણ આપણે લાસ્ટ સેશનમાં જોયું હતું. બાકીના જે આપણા ટોપિક છે બરોબર, એમાં પ્રી રિક્વિઝિટ ઓફ એન આઈડિયલ એન્ડ ઇફિશિયન્ટ કોસ્ટ એકાઉન્ટિંગ સિસ્ટમ જોવાનું છે. ઇટ મીન્સ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ કોસ્ટ એકાઉન્ટિંગ સિસ્ટમ છે. ક્લાસિફિકેશન ઓફ કોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે ભાઈ કોસ્ટના ક્લાસિફિકેશન એલિમેન્ટ એમાં જે મુખ્યત્વે જે છે એ એક એમાં સ્ટડી કરવાના છે. ધેન આફ્ટર મેથડ ઓફ કોસ્ટ એકાઉન્ટિંગ એન્ડ લિમિટેશન ઓફ કોસ્ટ એકાઉન્ટિંગ આપણે જોવાનું છે. આજના સેશનમાં જોઈએ જેટલા ટોપિક કવર થાય એટલા ટોપિક આપણે કવર કરવાના છે. ઇન્ટ્રોડક્શન નો પોઈન્ટ જોઈ લીધો છે. કોસ્ટ એકાઉન્ટિંગ, ઓબ્જેક્ટિવ ઓફ કોસ્ટ એકાઉન્ટિંગ, બેનિફિટ ઓફ કોસ્ટ એકાઉન્ટિંગ, and then after prerequisites of an idle and efficient cost accounting system. હવે આ ટોપિકમાં આપણે એ જોવાનું છે કે ભાઈ આઇડલ એન્ડ ઇફિશિયન્ટ કોસ્ટ એકાઉન્ટિંગ સિસ્ટમ જો આપણે ડેવલપ્ડ કરવી હોય ઇન અવર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન તો એના માટે કઈ કઈ બાબતો જરૂરી છે. તો સૌપ્રથમ શું કહે છે કે ભાઈ સિમ્પ્લિસિટી. ફર્સ્ટ પોઈન્ટ છે સિમ્પ્લિસિટી કે ભાઈ જે સિસ્ટમ જે છે કોસ્ટ એકાઉન્ટિંગની ઇટ ઇઝ શુડ સિમ્પલ કેવી હોવી જોઈએ, એ સિસ્ટમ સિમ્પલ હોવી જોઈએ જેથી કરીને જે કાંઈ આપણા ગોલ જે છે જે એચીવ કરવાના છે એ આપણે એચીવ કરી શકીએ છીએ. એટલા માટે કોસ્ટ એકાઉન્ટિંગની સિસ્ટમ જેટલી સિમ્પલ હશે, સરળ હશે, એટલા એની ઉપરથી આપણે વધારે ડિસિઝન લઈ શકશું. કોસ્ટને વધારે ક્લાસિફાઈડ આપણે એની ઉપરથી કરી શકશું. કોસ્ટ રિલેટેડ વધારે ડિસિઝન આપણે એની ઉપરથી લઈ શકશું. ફ્લેક્સિબલ હોવી જોઈએ. ફ્લેક્સિબલ ઇન ધ સેન્સ ઓફ કે ભાઈ કોઈ પણ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન છે અથવા તો બિઝનેસ યુનિટ છે તો સૌપ્રથમ એ સ્મોલ સ્ટેજમાં હોય કે ભાઈ એટલું બધું બહુ જાજુ પ્રોડક્શન ન કરતા હોય. ઇનિશિયલ સ્ટેજમાં નાના બેઝિસ ઉપરથી હોય. તો જ્યારે નાના બેઝિસ ઉપર આપણે પ્રોડક્શન કરીએ છીએ તો એને અનુરૂપ આપણે કોસ્ટ શીટ અને કોસ્ટ એલિમેન્ટનું કેલ્ક્યુલેશન કરતા હોય. પછી જેમ જેમ આપણે બિઝનેસ ગ્રો થતો જાય, જેમ જેમ એક્સપાન્શન ઓફ બિઝનેસ થતું જાય એમ આપણી જે કોસ્ટ જે છે એ કોસ્ટ પણ વધતી જતી હોય છે. એટલે પહેલા આપણે જે કોસ્ટ એકાઉન્ટિંગ બનાવતા હોય એમાં જે નાનો યુનિટ હોય ઈ સેન્સે આપણે બનાવતા હોય. પછી જેમ જેમ બિઝનેસ આપણો ગ્રો થતો જાય તો કોસ્ટ એકાઉન્ટિંગની જે સિસ્ટમ છે એ ફ્લેક્સિબલ હોવી જોઈએ. તો એ મુજબ આપણે પછી વધારે પ્રોડક્શન કરતા હોય તો એ મુજબની આપણી કોસ્ટ એકાઉન્ટિંગની સિસ્ટમ હોવી જોઈએ. એટલે કે એમાં ફ્લેક્સિબિલિટી હોવી જોઈએ કે ભાઈ ઈ સિસ્ટમની અંદર આપણે ચેન્જ કરવો હોય તો આપણે ચેન્જ પણ એમાં કરી શકતા હોવા જોઈએ. ધેન આફ્ટર કરેક્ટનેસ એન્ડ એક્યુરસી. હવે જે કોસ્ટ એકાઉન્ટિંગની સિસ્ટમ જે આપણે ડેવલપ્ડ કરી છે આપણા બિઝનેસ ઓર્ગેનાઇઝેશનમાં એમાં કરેક્ટનેસ એન્ડ એક્યુરસી મસ્ટ ઇમ્પોર્ટન્ટ. જો એમાં કરેક્ટનેસ અને એક્યુરેસી નહીં હોય તો મેનેજરિયલ ડિસિઝન આપણે એના બેઝિસ ઉપરથી લઈ શકશું નહીં. એમાં ટ્રુ એન્ડ ફેર કોસ્ટ શીટ હોવી જોઈએ. એક્યુરસી પણ એમાં હોવી જોઈએ. સુટેબલ ટુ ધ બિઝનેસ કે ભાઈ બિઝનેસને સુટેબલ હોય બરોબર એ રીતના હોય. મેની ટાઈપ્સ ઓફ બિઝનેસ, ડિફરન્ટ ટાઈપ્સ ઓફ બિઝનેસ. તો જેવી રીતનો જેવો બિઝનેસ એ મુજબની કોસ્ટ સિસ્ટમ આપણે એમાં ડેવલપ્ડ કરેલી હોવી જોઈએ. અલોકેશન ઓફ ઓવરહેડ. તમામ ઓવરહેડ્સ છે બરોબર. આપણે કોસ્ટ ક્લાસિફિકેશનમાં ઓવરહેડનો મુદ્દો આવશે ત્યારે આપણે ચર્ચા કરશું કે ઓવરહેડ એટલે શું અને કેટલા ડિફરન્ટ 3 ટાઈપ્સના ઓવરહેડ્સ છે તો એની પણ ચર્ચા આપણે ત્યારે કરશું. તો અલોકેશન ઓફ ઓવરહેડ્સમાં અહીંયા શું કહેવા માંગે છે એના બેઝિસ ઉપરથી કે ભાઈ પ્રોપરલી અલોકેશન થયેલું હોવું જોઈએ ઓવરહેડ્સનું. કોસ્ટ કંટ્રોલ કે ભાઈ એવી સિસ્ટમ હોવી જોઈએ કે ભાઈ જે કોસ્ટ સિસ્ટમ આપણે જે ડેવલપ્ડ તો કરી છે એના બેઝિસ ઉપરથી આપણે બધી કોસ્ટને કંટ્રોલ કરી શકવા જોઈએ. જો કોસ્ટને કંટ્રોલ ન કરી શકીએ
તો એ કોસ્ટ સિસ્ટમ આપણા માટે કશી કામની નથી. ધેન આફ્ટર પ્રીડિટર્મિનેશન ઓફ ધ પ્રોડક્ટ. હવે આપણે ઇફિશિયન્ટ કોસ્ટનો બેનિફિટ જ એ છે કે ભાઈ આપણે જે કોસ્ટ જે છે એને પ્રી ડિટરમાઇન્ડ પણ કરતા હોઈએ. આપણે એસ્ટિમેટેડ કોસ્ટ શીટની લાસ્ટ સેશનમાં વાત કરી હતી કે ભાઈ જો આપણે એસ્ટિમેટેડ કોસ્ટ શીટ બનાવવી હોય તો એનું ડિટર્મિનેશન કરવું પડે, ડિટરમાઇન્ડ કરવી પડે કોસ્ટને કે ભાઈ એમાં કેટલી કોસ્ટ આવશે. તો આ એક મુદ્દો પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો જોઈએ આગળ. યસ, that is the most important point. Classification of cost. Classification of cost is the process of grouping costing accounting to their common characteristics. કે ભાઈ કોમન કેરેક્ટરિસ્ટિક્સ ભેગી થાય એટલે ગ્રુપ બને અને ગ્રુપમાંથી શું થાય એનું ક્લાસિફિકેશન થતું હોય છે. તો મેજર આજે અહીં આપણને 7 ટોપિક આપેલા છે કે ભાઈ એકોર્ડિંગ ટુ ધ એલિમેન્ટ ઓફ કોસ્ટ, according to the functions of cost, according to the behavior of cost, according to controllability of a cost, according to the periodicity of a cost, according to the normality and according to the management decision. એમાંથી સૌથી ઇમ્પોર્ટન્ટ જો કોઈ બાબત હોય, ઇમ્પોર્ટન્ટ કોસ્ટ હોય તો છે according to the element of cost. જોઈએ કે ભાઈ કોસ્ટના મેજર કયા કયા એલિમેન્ટ્સ છે. according to element of cost આપણે લાસ્ટ સેશનમાં પણ કીધું હતું કે ભાઈ કોસ્ટના મેજર 3 એલિમેન્ટ્સ છે. એક તો મટીરિયલ કોસ્ટ, લેબર કોસ્ટ અને ઓવરહેડ કોસ્ટ. મટીરિયલ કોસ્ટ જે છે એ મેજર પાર્ટ ભજવે છે કેમાં તો કે ભાઈ ટોટલ કોસ્ટની અંદર. મટીરિયલ વગર તો કોઈ પણ કામ આગળ આપણે શરૂ કરી શકવાના નથી. ઇન ટોટલ કોસ્ટમાં મેજર પોર્શન જો કોઈ કોસ્ટનો હોય તો એ મટીરિયલ કોસ્ટનો છે. ડાયરેક્ટ મટીરિયલ ઇઝ ઓલ ધેટ ધ મટીરિયલ which can be identified in the product and can be conveniently measured and directly charged to the product. Direct material include raw material, અહીંયા rectify કરજો, raw material, components, loose parts, basic packaging material etc including in મટીરિયલ. અહીંયા શું વાત કરે છે કે ભાઈ ફાઇનલ પ્રોડક્ટ આપણે જે પ્રોડ્યુસ કરવી છે એના માટે જે કઈ બેઝિક મટીરિયલની જરૂર પડે છે, જે રો મટીરિયલની જરૂર પડે છે, બરોબર, એની જે કઈ કોસ્ટ લાગે છે એને મટીરિયલ કોસ્ટ કહેવામાં આવે છે. કોસ્ટ શીટમાં સૌથી પહેલી જે કોસ્ટ દર્શાવવામાં આવતી હોય તો એ મટીરિયલ કોસ્ટ છે. આના પછીનું જે કઈ આપણે યુનિટ છે 1B જે છે એ યુનિટ કોસ્ટિંગ છે. એ યુનિટ કોસ્ટિંગમાં જ્યારે આપણે કોસ્ટ શીટ ડ્રો કરશું, જ્યારે જોશું ત્યારે આપણને ખબર પડશે કે ભાઈ કોસ્ટના જે મુખ્ય આ જે 3 એલિમેન્ટ છે એ 3 એલિમેન્ટ કઈ જગ્યાએ શો ઓફ કરવામાં આવે છે. ધેન આફ્ટર છે લેબર કોસ્ટ. હવે આપણે બિઝનેસ યુનિટમાં ખાલી મટીરિયલ કોસ્ટ હશે, મટીરિયલ હશે તો એનાથી આપણું પ્રોડક્શન એ ફાઇનલ આઉટપુટ એની ઉપરથી મળવાનું નથી. લેબરની જરૂર પડશે, મજૂરોની જરૂર પડશે. તો એને જે કઈ રૂપીસ આપણે જે પેમેન્ટ કરવાના થાય, બરોબર, તો એને લેબર કોસ્ટ, એની પાછળની જે કઈ કોસ્ટ આવે છે, બરોબર, તો એને લેબર કોસ્ટ કહેવામાં આવે છે. ડાયરેક્ટ લેબર is an that expended in the converting raw material into manufactured article અથવા તો product or in altering the construction, composition or condition of the product. શું કહે છે કે ભાઈ રો મટીરિયલમાંથી ફાઇનલ પ્રોડક્ટમાં કન્વર્ટ કરવા માટે જે કઈ લેબરની જરૂર પડે છે, બરોબર, એની પાછળ જે કઈ કોસ્ટ આવે છે, બરોબર, તો એને લેબર કોસ્ટ કહેવામાં આવે છે. યસ, ધેન આફ્ટર ઓવરહેડ કોસ્ટ. ઓવરહેડ કોસ્ટ મીન્સ શું કે ભાઈ ઓવરહેડ મીન્સ ઇનડાયરેક્ટ એક્સપેન્સીસ છે. અમુક એક્સપેન્સીસ એવા હોય કે જે ડાયરેક્ટલી ન લાગતા હોય, જે પ્રોડક્શન વધતાની સાથે થતા હોય છે, પ્રોડક્શન થવાની સાથે થતા હોય છે. ઓવરહેડ કોસ્ટ કેન બી ક્લાસિફાઈડ ઇન્ટુ 3 કેટેગરી. ઓવરહેડ્સના 3 ભાગ પાડવામાં આવ્યા છે. ફેક્ટરી ઓવરહેડ, ઓફિસ ઓવરહેડ એન્ડ સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ. હવે આ 3 પણ આગળ ઇન ડિટેલ્સમાં સમજશું કે ભાઈ ફેક્ટરી ઓવરહેડ કોસ્ટ શું છે, ઓફિસ ઓવરહેડ કોસ્ટ શું છે અને સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ કોસ્ટ શું છે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ એલિમેન્ટ ઓફ કોસ્ટ જે છે એ મેજર
થ્રી એલિમેન્ટ્સ છે, મટીરિયલ કોસ્ટ, લેબર કોસ્ટ અને ઓવરહેડ. અને ઓવરહેડની અંદર 3 કોસ્ટ આવે: ફેક્ટરી ઓવરહેડ, ઓફિસ ઓવરહેડ અને સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ. અહીં એક્સપ્લેન કરી જ દઈએ આપણે કે ભાઈ ફેક્ટરી ઓવરહેડ એક્સપેન્સીસ એટલે શું. ફેક્ટરી ઓવરહેડ એક્સપેન્સીસ મીન્સ કે ફેક્ટરીની જે કઈ બાઉન્ડ્રી છે એ બાઉન્ડ્રીની અંદર જે કઈ પ્રોડક્શન કરવા માટે જે કઈ એક્સપેન્સીસ થાય છે એ તમામ જે એક્સપેન્સીસ છે એને ફેક્ટરી ઓવરહેડ કોસ્ટ કહેવામાં આવે છે. હવે ઓફિસ ઓવરહેડ કોસ્ટ. ઓફિસ ઓવરહેડ કોસ્ટને એડમિનિસ્ટ્રેટિવ ઓવરહેડ કોસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. બે નામ, બેની જગ્યાએ સિનોનિમ્સ, તમે યુ કેન યુઝ ઇટ. ઓફિસ ઓવરહેડ એક્સપેન્સીસ મીન્સ કે જે કઈ એડમિનના જે એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સ જે કઈ થયા છે, બરોબર, ઓફિસમાં જે કઈ ફોર એક્ઝામ્પલ તરીકે એકાઉન્ટન્ટને પગાર ચૂકવો, બરોબર, એકાઉન્ટન્ટનો પગાર જે છે, સેલરી જે છે એ ઓફિસ ઓવરહેડ એક્સપેન્સીસમાં એનો સમાવેશ કરવામાં આવતો હોય છે. મેનેજરનું રેમ્યુનરેશન જે છે એનો ઓફિસ ઓવરહેડમાં સમાવેશ કરવામાં આવતો હોય છે. સ્ટેશનરી એક્સપેન્સીસ છે તો એ તમામનો ઓફિસ ઓવરહેડમાં સમાવેશ થતો હોય છે. સેલિંગ એક્સપેન્સીસ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ. હવે સેલિંગ એક્સપેન્સીસ અને ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ જે છે એ ફાઇનલ પ્રોડક્ટ આપણી બની જાય છે, ફાઇનલ પ્રોડક્ટની કોસ્ટ પણ આવી જાય છે. ધેન આફ્ટર આપણે એને સેલિંગ કરવા માટે માર્કેટમાં મૂકવો પડશે તો એની પાછળ જે કાંઈ એક્સપેન્સીસ થાય છે, ડિસ્ટ્રીબ્યુશન કરવા માટેનો જે કંઈ એક્સપેન્સીસ થાય છે, ફાઇનલ પ્રોડક્ટ આપણી જે તૈયાર થઈ ગઈ છે એને કસ્ટમર સુધી પહોંચાડવા માટેનો જે કંઈ એક્સપેન્સીસ આપણને થાય છે, બરોબર, તેને સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સીસ કહેવામાં આવે છે. બરોબર, આ ત્રણ જે મેજર પોર્શન જે છે, મેજર પાર્ટ જે છે કોસ્ટના, મટીરિયલ, લેબર અને ઓવરહેડ, આ ત્રણેય પાર્ટ, આ ત્રણેય કોસ્ટને જો આપણે ભેગી કરીએ, કમ્બાઈન કરીએ, મર્જ કરીએ તો આપણને ટોટલ કોસ્ટ મળે છે. અને એ ટોટલ કોસ્ટ પર આપણે સર્ટેન પ્રોફિટ ની પર્સન્ટેજ એડ કરી દઈએ તો આપણને ફાઇનલી સેલિંગ કોસ્ટ મળતી હોય છે. આખી કોસ્ટ છે ડિપેન્ડ ઓન these three element of cost. So here most important of these three element of cost, which is the material cost, labor cost and overhead cost. See next, classification according to the functions of cost. કે ભાઈ ફંક્શન્સ વાઇઝ જો ક્લાસિફિકેશન કરવું હોય તો કઈ રીતે કરી શકાય. ફેક્ટરી કોસ્ટ ઓર મેન્યુફેક્ચરિંગ કોસ્ટ. ફેક્ટરી કોસ્ટમાં આપણે જોયું કે ભાઈ ઓવરહેડની અંદર એક સમાવેશ થઈ ગયો છે ફેક્ટરી કોસ્ટનો. આ ત્રણ ઓવરહેડમાં સમાવેશ થઈ ગયા છે. હવે મોસ્ટ ઓફ જે કોસ્ટ છે એ ક્યાંક ને ક્યાંક કો રિલેટેડ જ છે, જે થ્રી એલિમેન્ટ્સ છે એને રિલેટેડ, કારણ કે મેજર ઈ જ કોસ્ટ છે જે થ્રી આગળ એલિમેન્ટ્સ જોયા ઈ. હવે આમાં શું કહીશ, ફેક્ટરી ઓર મેન્યુફેક્ચરિંગ કોસ્ટ ઈ જ થયું કે ભાઈ ફેક્ટરીની જે કઈ બાઉન્ડ્રી છે એમાં પ્રોડક્ટના મેન્યુફેક્ચરિંગ માટેનો જે કઈ એક્સપેન્સીસ થાય છે, બરોબર, એને ફેક્ટરી ઓર મેન્યુફેક્ચરિંગ કોસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. એડમિનિસ્ટ્રેટિવ કોસ્ટ ઓર ઓફિસ કોસ્ટ, જેને એડમિનિસ્ટ્રેટિવ ઓવરહેડ્સ પણ કહેવામાં આવે છે એન્ડ ઓફિસ ઓવરહેડ પણ કહેવામાં આવે છે. એડમિનિસ્ટ્રેટિવ મીન્સ કે એડમિન નો જે કઈ ખર્ચ જે છે, બરોબર, ઓફિસમાં જે કઈ એક્સપેન્સીસ જે થાય છે, બરોબર, ઈ કોસ્ટ પણ આપણે જે પ્રોડક્ટ ફાઇનલ પ્રોડક્ટની કોસ્ટ જ્યારે કેલ્ક્યુલેશન કરતા હઈશું ત્યારે એની પણ એમાં એડ તો કરવી જ પડશે. એટલે એમાં એકાઉન્ટન્ટની સેલરી હોય કે સ્ટેશનરી એક્સપેન્સીસ હોય, ઓફિસમાં જે બેઠા બેઠા જે કઈ ખર્ચા થયા છે, બરોબર, કોઈ ડિઝાઇન, કોઈ પણ પ્રોડક્ટ કરવા માટે કોઈ ડિઝાઇનને જો પ્લાન કરવામાં આવતી હોય, બરોબર, તો એને રિલેટેડ જે કઈ એક્સપેન્સીસ ઓફિસમાં બેઠા બેઠા જે કઈ ખર્ચ કર્યા હોય તો એ બધા એડમિનિસ્ટ્રેટિવ કોસ્ટમાં એનો તમામ એક્સપેન્સીસનો સમાવેશ થતો હોય છે. સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન કોસ્ટ. સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન કોસ્ટમાં આપણે જોયું કે ભાઈ ફાઇનલ પ્રોડક્ટ તૈયાર થઈ જાય છે, બરોબર, ત્યાં સુધીની તો આપણે કોસ્ટ કેલ્ક્યુલેશન કરીએ છીએ. ફાઇનલ પ્રોડક્ટ તૈયાર થઈ છે ત્યાં સુધીની કોસ્ટમાં જોઈએ તો મટીરિયલ કોસ્ટ જે છે એમાં ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ મટીરિયલ હોય છે. પછી લેબર કોસ્ટ છે જેમાં ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ લેબર કોસ્ટ હોય છે. ધેન આફ્ટર ફેક્ટરી ઓવરહેડ એક્સપેન્સીસ હોય છે અને ઓફિસ ઓવરહેડ એક્સપેન્સીસ હોય છે. ઓફિસ ઓવરહેડ એક્સપેન્સીસ પૂરા થાય ત્યાં સુધીમાં પ્રોડક્ટનું મેન્યુફેક્ચરિંગ થઈ ગયું હોય છે. હવે એ જે મેન્યુફેક્ચરિંગ થઈ ગયું છે, બરોબર, એને સેલિંગ અને ડિસ્ટ્રીબ્યુશન માટે મોકલવું છે, બરોબર, તો આપણે આપણા બિઝનેસ યુનિટથી એને બહાર મોકલવું પડશે, માર્કેટિંગ કરવું પડશે, બરોબર, નવા જે કઈ સ્કીમ આપવી પડશે સેલિંગને પુશ કરવા માટે. તો એ સેલિંગ માટે જે કઈ એક્સપેન્સીસ આવે છે, એ કોસ્ટ આવે છે, એ આપણે પ્રોડક્ટમાં તો એડ કરવી જ પડશે, કારણ કે તો જ આપણને ફાઇનલ કોસ્ટ ઓફ પ્રોડક્શન મળશે. ડિસ્ટ્રીબ્યુશન મીન્સ કે જે
કસ્ટમર સુધી જે કંઈ પહોંચાડવાનો જે કંઈ તમામ ખર્ચ થાય છે, બરોબર, એ તમામ કોસ્ટને ડિસ્ટ્રીબ્યુશન કોસ્ટમાં સમાવેશ કરવામાં આવે છે. ધેન આફ્ટર ક્લાસિફિકેશન એકોર્ડિંગ ટુ ધ બિહેવિયર ઓફ કોસ્ટ. બિહેવિયર ઓફ કોસ્ટ મુજબ જોઈએ તો ફિક્સ્ડ કોસ્ટ, વેરિયેબલ કોસ્ટ અને સેમી વેરિયેબલ કોસ્ટ. ફિક્સ્ડ કોસ્ટ વિશે તો આપણને ખબર જ હશે કે ભાઈ ફિક્સ્ડ કોસ્ટ ઇઝ રિમેનિંગ ફિક્સ્ડ. પ્રોડક્શન વધે કે પ્રોડક્શન ઘટે, ફિક્સ્ડ કોસ્ટમાં કોઈ પણ પ્રકારનો ચેન્જીસ થતો નથી. ફોર એક્ઝામ્પલ તરીકે બિલ્ડિંગ જે છે, બિલ્ડિંગ એક કન્સ્ટ્રક્શન કરેલું છે કે ભાઈ 10 લાખ રૂપિયાનું બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શન કર્યું, તો હવે તમે પ્રોડક્શન કરો કે પ્રોડક્શન ન કરો તો ફિક્સ્ડ કોસ્ટ કેવો રહેવાનો છે? ફિક્સ્ડ જ રહેવાનો છે. બીજું એક એક્ઝામ્પલ જોઈએ ફિક્સ્ડ કોસ્ટનું, તો રેન્ટ છે કે ભાઈ તમે પ્રોડક્શન કરો કે ન કરો, ફેક્ટરીનો રેન્ટ જે 10,000 રૂપીઝ પે કરવાનો છે પર મંથ, તો એ પે કરવાનો જ છે. તો એવી જે તમામ કોસ્ટ છે એને ફિક્સ્ડ કોસ્ટ કહેવામાં આવે છે. વેરિયેબલ કોસ્ટ, વેરિયેબલ કોસ્ટ મીન્સ પ્રોડક્શન વધતાની સાથે જે કોસ્ટ વધતી હોય, ઇફ પ્રોડક્શન રાઇઝ સો ધોઝ કોસ્ટ ઇઝ રાઇઝ વિથ ધ પ્રોડક્શન, બરોબર. અને જો પ્રોડક્શન ઘટે છે તો પણ વેરિયેબલ કોસ્ટ કેવી આવે છે? ઘટી જાય છે, કારણ કે પ્રોડક્શનની સાથે કોરિલેટેડ છે. ધેન આફ્ટર સેમી વેરિયેબલ કોસ્ટ. સેમી વેરિયેબલ કોસ્ટ એટલે શું કે ભાઈ એવી જે કંઈ કોસ્ટ હોય અમુક, ફોર એક્ઝામ્પલ તરીકે ટેલિફોન બિલ જે છે, તો ટેલિફોન બિલમાં શું છે કે ભાઈ તમે એનો યુઝ કરો કે ન કરો, અમુક સર્ટેન પર્સન્ટેજ એક્સપેન્સીસ જે છે એનો ફિક્સ્ડ ચાર્જ કરવાનો જ છે કે ભાઈ 500 રૂપિયા તો મિનિમમ ચાર્જીસ છે, તમે એનો યુઝ કરો કે ન કરો. તો એવી તમામ કોસ્ટ જે છે એને સેમી વેરિયેબલ કોસ્ટમાં સમાવેશ કરવામાં આવતો હોય છે. લાઇટ બિલ આપણે જે પે કરીએ છીએ તો એમાં લાઇટનું બિલ જે છે એમાં પણ સર્ટેન પર્સન્ટેજ ફિક્સ હોય છે કે ભાઈ 500 રૂપીઝ ચાર્જ તો એનો ફિક્સ જ હોય કે તમે પ્રોડક્શન કરો, તમે લાઇટનો યુઝ કરો, પાવરનો યુઝ કરો કે ન કરો, બરોબર. તો એને સેમી વેરિયેબલ કોસ્ટમાં ક્લાસિફાઈ કરવામાં આવતા હોય છે. Then after classification according to the controllability of a cost means controllable cost and uncontrollable cost. Name is suggest કે ભાઈ controllable means કે under control હોય, બરોબર. Uncontrollable cost means કે જે under control હોતી નથી. Then after મેજર અહીંયા તો આપણે 3 જ જોવાની છે એલિમેન્ટ ઓફ કોસ્ટ. ફર્સ્ટ જોઈએ એ આ ખાલી આપણા ખાલી નોલેજ માટે જ છે, ક્લાસિફિકેશન જે કોસ્ટ આપ્યું છે એ. Then after classification according to the periodicity માં જોઈએ તો એસ્ટિમેટેડ કોસ્ટ ઓર સ્ટાન્ડર્ડ કોસ્ટ એન્ડ હિસ્ટોરિકલ કોસ્ટ. હવે એસ્ટિમેટેડ કોસ્ટ આપણે જે આપણું 1B જે યુનિટ છે આની પછી જે આપણે ચાલુ કરશું કે જે યુનિટ કોસ્ટિંગ જે છે એમાં 20 માર્કના સમમાં 20 માર્કનો એક સમ એવો પણ પૂછાય છે કે જેમાં કોસ્ટ શીટ છે અને એસ્ટિમેટેડ કોસ્ટ શીટ એની ઉપરથી બનાવવાની છે. પહેલા આપણે લાસ્ટ સેશનમાં જોયું હતું કે ભાઈ 500 યુનિટનું પ્રોડક્શન આપણે કરીએ છીએ, પણ હવે આપણને જો એક ઓર્ડર મળે છે 1000 યુનિટના 1000 યુનિટનું પ્રોડક્શન કરવા માટેનો, તો એના માટે કેટલી કોસ્ટ આવશે, બરોબર. તો એનું જે એસ્ટિમેટ કરવાનું છે, બરોબર. તો એ તમામ કોસ્ટને એસ્ટિમેટેડ કોસ્ટ કહેવામાં આવે છે. એસ્ટિમેટેડ કોસ્ટ શીટ જે બનાવીએ છીએ એમાં જે કોસ્ટ શો ઓફ કરવામાં આવે છે તો એને એસ્ટિમેટેડ કોસ્ટ શીટ કહેવામાં આવે છે, જેને સ્ટાન્ડર્ડ કોસ્ટ પણ કહી શકાય છે. એનું બીજું નામ છે હિસ્ટોરિકલ કોસ્ટ. મીન્સ કે જે કોસ્ટ ચોપડે નોંધ થઈ ગઈ છે, બુક્સ ઓફ કોસ્ટ એકાઉન્ટમાં જે કઈ જેની કઈ નોંધ થઈ ગઈ છે એને હિસ્ટોરિકલ કોસ્ટ કહેવામાં આવે છે. Then after classification according to the normality of cost, એમાં નોર્મલ કોસ્ટ અને એબનોર્મલ કોસ્ટ. નોર્મલ જે કોસ્ટ જે છે એ નેમ ઇઝ ઓલ્સો સજેસ્ટ નોર્મલ, ઇટ ઇઝ અ નોર્મલ કોસ્ટ એમ. ને એબનોર્મલ કોસ્ટ છે એ સમજવા જેવી છે કે ભાઈ એબનોર્મલ કોસ્ટ એટલે શું. નોર્મલ એક્સપેન્સીસ હોતા આવે છે અને એબનોર્મલ એક્સપેન્સીસ પણ આવે. નોર્મલ ઇન ધ સેન્સ આપણે એનું એક એક્ઝામ્પલ જોવું હોય તો કંઈક કોઈ પણ પ્રોડક્ટનું આપણે પ્રોડક્શન કરતા હોઈએ છીએ, બરોબર. એમાં વેસ્ટેજ આવતો હોય છે, ભાઈ વેસ્ટેજ જે કંઈ નીકળે છે, બરોબર. તો એ તો આપણને જેટલો વેસ્ટેજ ગયો છે, ફોર એક્ઝામ્પલ તરીકે આપણે 10 મીટર કાપડ લીધું છે,
એક આનું બેસ્ટ એક્ઝામ્પલ સમજીએ કે નોર્મલ એક્સપેન્સીસ અને એબનોર્મલ એક્સપેન્સીસમાં કે ભાઈ 10 મીટર કાપડ લીધું છે તો એમાંથી 8 યુનિટનું પ્રોડક્શન થવું જોઈએ અને 2 યુનિટનું નથી થતું કારણ કે સાઈડનું બધું વેસ્ટેજ નીકળતું હોય. તો જે નોર્મલ જે વેસ્ટેજ નીકળે છે એનો કઈ વાંધો નથી તો એને નોર્મલ એક્સપેન્સીસ કહેવામાં આવે છે. પણ થાય કેવું 8 યુનિટનું પ્રોડક્શન થવું જોઈએ પણ એટલું થતું નથી, 7નું જ થાય. એક ઓછું એક યુનિટનું પ્રોડક્શન થાય છે તો એ આપણું એબનોર્મલ કોસ્ટ બની જતું હોય છે. બરોબર, એબનોર્મલ એક્સપેન્સીસ કહેવામાં આવતા હોય છે. એને એબનોર્મલ વેજીસ પણ કહેવામાં આવતા હોય, વેસ્ટેજીસ પણ કહેવામાં આવતા હોય છે. તો એ છે નોર્મલ કોસ્ટ અને એબનોર્મલ કોસ્ટ. અમુક કોસ્ટ એવી છે કે જેને આપણે એક્ઝામ્પલ દ્વારા સમજવી પડે છે. ધેન આફ્ટર 7th જે છે ક્લાસિફિકેશન ઓફ કોસ્ટ એઝ પર ધ મેનેજરિયલ ડિસિઝન. બરોબર, લાસ્ટમાં ઘણા ટાઈપની ડિફરન્ટ પોસ્ટ છે. બરોબર, તમામ કોસ્ટ તો આપણે આમાં યુઝફુલ થતી પણ નથી ટર્મિનોલોજી. મેઇન 3 કોસ્ટ જ છે. જોઈ લઈએ છતાં પણ ફર્સ્ટ વન છે માર્જિનલ કોસ્ટ. યસ, માર્જિનલ કોસ્ટ મીન્સ કે ભાઈ કોઈ એક યુનિટનું પ્રોડક્શન 100 યુનિટનું આપણે પ્રોડક્શન કરતા હોય અને હવે આપણે 101% 1 યુનિટનું પ્રોડક્શન કરવું હોય, એક યુનિટનું વધારે ઉત્પાદન કરવું હોય તો એની પાછળનો જે કઈ કોસ્ટ લાગે છે, બરોબર, વધારે એક યુનિટનું ઉત્પાદન કરતા જે કઈ કોસ્ટ ઇન્કર થાય છે તો એને માર્જિનલ કોસ્ટ કહેવામાં આવે છે. હવે એમ પણ કહી શકાય વેરિયેબલ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ માર્જિનલ કોસ્ટ. બરોબર, વેરિયેબલ કોસ્ટનો કન્સેપ્ટ ઈ જ છે કે ભાઈ એક યુનિટ જો વધે છે તો એની પાછળ જે કઈ વેરિયેબલ કોસ્ટ કેવી થાય છે, રાઈઝ થાય છે. તો માર્જિનલ કોસ્ટ પણ એ જ છે કે ભાઈ એક યુનિટનું ઉત્પાદન વધતા જે કઈ કોસ્ટ આવે છે, બરોબર, તો એને માર્જિનલ કોસ્ટ કહેવામાં આવે છે. ધેન આફ્ટર ડિફરન્શિયલ કોસ્ટિંગ. ડિફરન્શિયલ કોસ્ટિંગમાં ઇન્ક્રીમેન્ટલ કોસ્ટિંગ અને ડિક્રીમેન્ટલ કોસ્ટિંગ નો સમાવેશ થાય છે. બધી એકની એક વસ્તુ કે જો કોઈ કોસ્ટમાં પ્રોડક્શન વધતા કોસ્ટમાં જે કઈ ઇન્ક્રીમેન્ટ થાય છે તો એને ઇન્ક્રીમેન્ટલ કોસ્ટ કહેવામાં આવે છે. ડિક્રીમેન્ટલ કોસ્ટ મીન્સ કે પ્રોડક્શન ઘટતા જે કઈ ડિક્રીઝ થઈ છે કોસ્ટમાં એને ડિક્રીમેન્ટલ કોસ્ટ કહેવામાં આવે છે. યસ, ધેન આફ્ટર આઉટ ઓફ પોકેટ કોસ્ટ. આઉટ ઓફ પોકેટ કોસ્ટ એટલે એવી કોસ્ટ, ફોર એક્ઝામ્પલ તરીકે એક એનું એક્ઝામ્પલ આપીને સમજાવી દઉં કે ભાઈ નન કેશ ટ્રાન્ઝેક્શન કહેવામાં આવતા હોય છે કે ભાઈ ફોર એક્ઝામ્પલ તરીકે ડેપ્રિસિએશન જે છે તો ડેપ્રિસિએશન કેવો એક્સપેન્સિસ છે, નન કેશ ટ્રાન્ઝેક્શન છે. Out of pocket cost related to the outflow of cash. Yes, then after opportunity cost. Opportunity cost means શું કે ભાઈ આપણે બેસ્ટ અલ્ટરનેટિવ આપણે જતો કર્યો હોય, બે ઓપ્શન આપણી પાસે હોય, ઓપ્શન એ અને ઓપ્શન બી. એમાં બી નામનો બેસ્ટ અલ્ટરનેટિવ આપણે હોય છે એ આપણે જો જતો કર્યો છે તો જે જતી કરી જે કોસ્ટ જે છે એને ઓપોર્ચ્યુનિટી કોસ્ટ કહેવામાં આવતી હોય છે. રિપ્લેસમેન્ટ કોસ્ટ મીન્સ સેમ ઇટ ઇઝ કે ભાઈ કોઈ એક યુનિટનું ઉત્પાદન કરવું છે એની જગ્યાએ જો એનું ન કરીએ અને બીજું યુનિટનું ઉત્પાદન કરીએ તો એની જગ્યાએ જે કઈ કોસ્ટ આવે છે, બરોબર, તો એને રિપ્લેસમેન્ટ કોસ્ટ કહેવામાં આવે છે. શટડાઉન કોસ્ટ મીન્સ કે ભાઈ કોઈ પણ યુનિટ જે છે, બરોબર, એ પ્રોડક્શન કરવાની કેપેસિટી નથી, પ્રોડક્શન કરી શકે એમ નથી, એને શટડાઉન કરી દેવું પડે એમ છે, બરોબર, બંધ કરી દેવું પડે એમ છે. તો ત્યારે જે કઈ કોસ્ટ ઇન્કર થાય છે, બરોબર, તો એને શટડાઉન કોસ્ટ કહેવામાં આવે છે. યસ, સંક કોસ્ટ. સંક કોસ્ટ મીન્સ કે એવી કોસ્ટ એ ડિસિઝન બેઝિસ ઉપર છે કે ભાઈ આજે એક ડિસિઝન લઈ લીધું ઇન્વેસ્ટમેન્ટનું કે ભાઈ આ જગ્યાએ 10 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરવું છે. ઓકે, ઇન ફ્યુચર આપણે એમાં કઈ ચેન્જ કરી શકતા નથી, પછી એમાં લોસ જાય કે ઇન્ક્રીઝ થાય કે ડિક્રીઝ થાય, બરોબર, તો એવી જે કોસ્ટ છે એને સંક કોસ્ટ કહેવામાં આવે છે. રિલેવન્ટ કોસ્ટ. બરોબર, રિલેવન્ટ કોસ્ટ મીન્સ ઇટ ઇઝ ઓલ્સો રિલેટેડ ટુ ધ કોસ્ટ કે ભાઈ કોસ્ટ જે છે સંબંધિત કોસ્ટ, સંબંધિત પડતર કે ભાઈ કોસ્ટના જે કઈ એલિમેન્ટ છે એ જે ડિસાઈડ કરવા, બરોબર, એને રિલેવન્ટ કોસ્ટ કહેવામાં આવે છે. તેના આફ્ટર કન્વર્ઝેશન ઓફ કોસ્ટ. કન્વર્ઝેશન ઓફ કોસ્ટમાં જોઈએ તો
યસ, કન્વર્ઝેશન કોસ્ટમાં જોઈએ તો કે ભાઈ જે કઈ પ્રોડક્ટનું આપણે પ્રોડક્શન કરીએ છીએ, બરોબર, મટીરિયલ કોસ્ટ સિવાય જે પેલું એલિમેન્ટ જે કોસ્ટનું છે એ મટીરિયલ કોસ્ટનું છે, એની સિવાયના જે કઈ તમામ એક્સપેન્સીસ થાય છે કેના માટે થાય છે કે ભાઈ મટીરિયલ કોસ્ટને ફાઇનલ પ્રોડક્ટમાં કન્વર્ટ કરવા માટેના જે કઈ કોસ્ટ થાય છે એને બધાને કન્વર્ઝેશન કોસ્ટ કહેવામાં આવે છે. ધેન આફ્ટર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કોસ્ટ. હવે આપણા બિઝનેસ યુનિટની અંદર રિસર્ચ અને એમાં પ્રોડક્શન કેમ વધે એના માટેના જે કઈ એક્સપેન્સીસ થાય છે એને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એક્સપેન્સીસ કહેવામાં આવે છે. નવા નવા પ્રોડક્ટની ફાઇન્ડ આઉટ કરવા માટે અથવા તો નવા કઈ આપણે બિઝનેસ યુનિટમાં એપ્લિકેશન કરવી હોય, માર્કેટની અંદર કઈ રિસર્ચ કરવું હોય કે ભાઈ પ્રોડક્શન વધારવા માટે કઈ કઈ ટેકનિકો યુઝ કરવી, તો એના માટેના જે કઈ એક્સપેન્સ થાય છે એને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કોસ્ટ કહેવામાં આવે છે. આ વાત થઈ ક્લાસિફિકેશન ઓફ કોસ્ટ એઝ પર ધ મેનેજરિયલ ડિસિઝન. આ ખાલી આપણે જાણકારી માટે છે. બાકી આ ટોપિક ઉપરથી આપણે એટલું જ યાદ રાખવાનું છે કે ભાઈ જે થ્રી મેઇન એલિમેન્ટ ઓફ કોસ્ટ જે છે, એક તો મટીરિયલ કોસ્ટ, બરોબર, જે રો મટીરિયલ પરચેસ કરવા માટે એની પાછળ થતો ખર્ચ છે. ધેન આફ્ટર છે લેબર કોસ્ટ, બરોબર, કે ભાઈ જે રો મટીરિયલ છે એને ફાઇનલ પ્રોડક્ટમાં કન્વર્ટ કરવા માટે જે કઈ લેબરનો યુઝ થાય છે એના માટેનો કોસ્ટ છે. અને ધેન આફ્ટર ઓવરહેડ કોસ્ટ, જેમાં ફેક્ટરી, ઓફિસ અને સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન કોસ્ટનો સમાવેશ થાય છે. કોસ્ટ શીટ આ ત્રણ કોસ્ટ ઉપર ડિપેન્ડ છે. આગળ જોઈએ. યસ, મેથડ ઓફ કોસ્ટ એકાઉન્ટિંગ. હવે કોસ્ટ એકાઉન્ટિંગની ઘણી ડિફરન્ટ મેથડ છે, બરોબર. જેવું બિઝનેસ યુનિટ, જેવો તમારો બિઝનેસ, એવી આપણે કોસ્ટ એકાઉન્ટિંગ સિસ્ટમ એડોપ્ટ કરવી પડે. શું કહે છે? ટુ અસર્ટેન મીન્સ કે ભાઈ ડિસાઇડ કરવું, ડિસિઝન લેવું, કે ભાઈ નક્કી કરવું. કોસ્ટ ફોર અ પ્રોડક્ટ મેન્યુફેક્ચર્ડ ઓર સર્વિસ પ્રોવાઇડેડ. The principle for cost as ascertain are similar and universal for every industry, but each industry, according to its need and requirement, can adopt the different costing method. જેવી બિઝનેસ યુનિટની રિક્વાયરમેન્ટ છે એવી કોસ્ટ સિસ્ટમ નીચેનામાંથી જે આપેલી છે એ રીતની એડોપ્ટ કરતા હોય છે. This is because each industry has its own special feature and characteristics. It is but obviously, બરોબર, ડિફરન્ટ ઇન્ડસ્ટ્રીઝ હોય, ડિફરન્ટ પ્રોડક્શન યુનિટ હોય, બરોબર. અમુક પ્રોડક્શન યુનિટ ન હોય, અમુક સર્વિસ બેઝિસ હોય. તો સર્વિસ વાળાને આમાંથી નીચેનામાંથી કઈ કોસ્ટ સિસ્ટમ એડોપ્ટ કરવી એ પણ આમાં નીચે આવશે. જોઈએ. મેજર કોસ્ટ એકાઉન્ટિંગ મેથડ આર એઝ અંડર. એમાં ફર્સ્ટ વન છે યુનિટ ઓર આઉટપુટ કોસ્ટિંગ. આપણું ચેપ્ટર નંબર ફર્સ્ટ જે છે, બરોબર, એ બે પાર્ટમાં છે. કે એક તો બેઝિક જે છે કોસ્ટનું, એ બેઝિક, અને 20 માર્કનો જે સમ પૂછાવાનો છે એ આ જે મેથડ છે એ મેથડનો પૂછાવાનો છે. યુનિટ ઓર આઉટપુટ કોસ્ટિંગ, ચેપ્ટરનું નામ છે યુનિટ કોસ્ટિંગ, બરોબર, કે જેમાં પર યુનિટની કોસ્ટ ફાઇન્ડ કરવામાં આવતી હોય. એક એની કોમન કેરેક્ટરિસ્ટિક્સ આપણે કેવી હોય તો એમ કહી શકીએ કે ભાઈ જે યુનિટનું પ્રોડક્શન થાય છે ને એ હોમોજીનિયસ પ્રોડક્ટ હોય છે. ગમે એક જ બ્રાન્ડની વસ્તુ એ પ્રોડક્શન કરતા હોય છે. એક જ કેરેક્ટરિસ્ટિક્સ વાળી યુનિટનું પ્રોડક્શન કરતા હોય છે. ફ્રીજ એટલે ફોર એક્ઝામ્પલ તરીકે ફ્રીજનું આપણે એક્ઝામ્પલ લઈએ કે ફ્રીજ એટલે કંપની ફ્રીજનું જ ઉત્પાદન કરતી હોય છે, એની સિવાય બીજું કોઈ ઉત્પાદન કરતી હોતી નથી. તો એને યુનિટ કોસ્ટિંગ મેથડ એને એડોપ્ટ અથવા તો એને યુઝ કરવાની હોય છે. આપણે જોશું કે ભાઈ પર યુનિટ કોસ્ટ કેટલી આવે, ટોટલ કોસ્ટ. એમાં પર યુનિટ કોસ્ટ ઇન ડિટેલ્સ આપણે જ્યારે ચેપ્ટર ચાલુ થશે ત્યારે એમાં ઇન ડિટેલ્સ યુનિટ કોસ્ટ જોશું. 20 માર્કનો સમ આમાંથી આવે છે આ જ ચેપ્ટરમાંથી. ધેન આફ્ટર કોન્ટ્રાક્ટ કોસ્ટિંગ. કોન્ટ્રાક્ટ કોસ્ટિંગનું પણ ચેપ્ટર આપણે છે, બરોબર. આ સેમેસ્ટરમાં નહીં પણ સેમેસ્ટર નંબર 4 માં તમારે કોન્ટ્રાક્ટ કોસ્ટિંગનું ચેપ્ટર આવશે. આમાં તો સિલેબસ આ વખતે ચેન્જ થોડોક થયો છે. જોઈ લેશું કોન્ટ્રાક્ટ કોસ્ટિંગમાં શું હોય કે ભાઈ કોઈ પણ કોન્ટ્રાક્ટ રાખવો ન હોય,
બરોબર. ટેન્ડર નામનો વર્ડ તમે સાંભળ્યો હશે કે ભાઈ ટેન્ડર ભરવું હોય કોઈ પણ ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટનો કોઈ પણ બિલ્ડિંગ બનાવવી હોય, બરોબર, તો એનો કોન્ટ્રાક્ટ રાખવો હોય તો એના માટેની કોસ્ટની સ્ટાન્ડર્ડ કોસ્ટની જરૂર પડતી હોય અથવા તો એસ્ટિમેટેડ કોસ્ટની પણ એમાં જરૂર પડતી હોય, બરોબર. બધી કોસ્ટ એમાં ડિસાઈડ કરવાની છે કે ભાઈ આ એક બિલ્ડિંગ બનાવવું છે તો એના માટે કઈ કઈ કોસ્ટ આપણે એની પાછળ લાગશે, એ બિલ્ડિંગની પડતર આપણને કોસ્ટ કેટલી આવશે એના માટેની જે કઈ કોસ્ટ ડિસાઈડ કરવા માટેની જે કઈ મેથડ જે છે, ઇન શોર્ટ કન્સ્ટ્રક્શન જે સેક્ટર જે છે, બરોબર, એમાં કોન્ટ્રાક્ટ કોસ્ટિંગની એપ્લિકેશન થતી હોય છે. જોબ એન્ડ બેચ કોસ્ટિંગ, જોબ કોસ્ટિંગ અને બેચ કોસ્ટિંગ. હવે આપણે જોબ કોસ્ટિંગનો મિનિંગ સમજવો હોય તો આપણે ઘણી વખત આ વર્ડ્સ સાંભળ્યો હોય છે કે ભાઈ જોબ વર્ક, કે ભાઈ અમુક લોકો જોબ વર્ક ઉપર વર્ક આપી દેતા હોય. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે સિમ્પલ એક્ઝામ્પલથી સમજીએ. આ પણ એક ચેપ્ટર છે, જોબ એન્ડ બેચ કોસ્ટિંગ, બરોબર. ઈ જોબ એન્ડ બેચ કોસ્ટિંગનું ચેપ્ટર જોઈએ કેમાં છે, સેમેસ્ટર 4 માં છે કે 3 માં, સિલેબસમાં જોઈ જોશું. ચેન્જ થયો છે સિલેબસ. પ્રોસેસ કોસ્ટિંગ જે છે, પ્રોસેસ કોસ્ટિંગ આમાં છે, સેમેસ્ટર 3 માં છે. એની પહેલા આપણે જોબ અને બેચ કોસ્ટિંગનું મિનિંગ સમજીએ. જોબ મીન્સ કે ભાઈ ફાર્મા કંપની હોય તો પેલા જોબનું જે છે એ એક એક્ઝામ્પલ તમને જે આપ્યું હતું એ કે ભાઈ કોઈ પણ કંપની છે એ જોબ વર્ક આપતી હોય છે. જોબ વર્ક કેવી રીતે? ફોર એક્ઝામ્પલ તરીકે આપણે કોઈ એક ફેનનું પ્રોડક્શન કરીએ છીએ, પંખાનું ઉત્પાદન કરીએ છીએ, પણ આપણે એના બેરિંગ જે છે એ બેરિંગ આપણે પોતે બનાવતા નથી. એ સ્પેશિયલ જે બેરિંગ બનાવવા વાળા છે આપણે એને જોબ વર્ક માટે આપી દઈએ કે ભાઈ તમે અમને આ સ્પેશિયલ જે આના બેરિંગ જે છે એ તમે અમને બનાવીને આપી દો. કારણ કે આપણે બેરિંગનું મેન્યુફેક્ચરિંગ કરતા નથી, આપણે ફેનનું મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ, પણ ફેનના મેન્યુફેક્ચરિંગમાં બેરિંગ એ એક પાર્ટ છે, બરોબર, જે આપણે એઝ અ જોબ વર્ક તરીકે આપી દઈએ છીએ. તો ઇન્ડસ્ટ્રીમાં એવા ઘણા લોકો હોય છે. ફોર એક્ઝામ્પલ તરીકે અત્યારે રાજકોટમાં જોઈએ તો સીએનસી અને વીએમસી ના જે મશીન ચાલુ છે એ લોકો મોસ્ટ ઓફ જોબ વર્ક રાખતા હોય છે. જે નાના નાના જે પાર્ટસ, ફોર વ્હીલના પાર્ટસ જે છે અથવા તો કોઈ પણ મશીનરી છે તો એના નાનો પાર્ટસ જે છે એ તમે જેમ ઓર્ડર આપો એ ઓર્ડર મુજબ જે બનાવી આપતા હોય એને જોબ કોસ્ટિંગ કહેવામાં આવે છે. બેચ કોસ્ટિંગ એટલે શું કે ભાઈ આવી તમામ જોબને જે ભેગી કરવામાં આવતી હોય. એક બીજું એક્ઝામ્પલ જોઈએ કે ભાઈ ફાર્મા કંપની છે તો ઈ જે મેડિસિન જે છે, દવાનું પ્રોડક્ટ કરતી હોય, બરોબર, તો એમાં આખી બેચ નીકળતી હોય, એમાં બેચ નંબર લખેલા હોય કે ભાઈ આ ફર્સ્ટ બેચ છે તો ફર્સ્ટ લોટ છે, સેકન્ડ લોટ, સેકન્ડ બેચ છે, થર્ડ બેચ છે, બરોબર. તો એનું બેચ વાઇઝ એનું પ્રોડક્શન થતું હોય તો એ લોકોને બેચ કોસ્ટિંગ ની એપ્લિકેશન કરવી પડે. પ્રોસેસ કોસ્ટિંગ, યસ, આ ચેપ્ટર સેમેસ્ટર 3 માં છે પ્રોસેસ કોસ્ટિંગ. પ્રોસેસ કોસ્ટિંગમાં અમુક એવી પ્રોડક્ટો હોય છે કે જેને 2, 3 કે 4 પ્રોસેસમાંથી પસાર થવું પડતું હોય છે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે ઓઇલ મિલ છે તો એમાં સૌપ્રથમ રો મટીરિયલ હોય, માંડવીના દાણા છે તો એ એઝ અ રો મટીરિયલ તરીકે યુઝ થતા હોય તો એને પહેલા ક્લીન કરવા પડે. ધેન આફ્ટર એમાંથી શું થાય, ઓઇલ મળતું હોય છે. સેકન્ડ પ્રોસેસમાં આગળ જાય તો એમાંથી ઓઇલ મળતું હોય છે. ઈ ઓઇલ જે છે એને રિફાઇન્ડ કરવું પડે. એ રિફાઇન્ડ કરેલું હોય ને એટલે થર્ડ પ્રોસેસમાં આગળ મોકલીએ તો એને રિફાઇનરી માટે મોકલવું પડે છે. ધેન આફ્ટર એને આપણે સેલિંગ માટે મોકલવું પડે. એટલે પ્રોસેસ કોસ્ટિંગમાં આપણે ત્યારે ભણશું કે ભાઈ કોઈ પણ એક એવી પ્રોડક્ટ છે જેને 3 કે 4 પ્રોસેસમાંથી પસાર કરવામાં આવતી હોય. હવે 3 પ્રોસેસ કરો તો ત્રણેય પ્રોસેસ વખતે જે કઈ અલગ અલગ એક્સપેન્સીસ થયા છે એનું ત્યારે આપણે એમાં કાઉન્ટ કરવાનું હોય છે. ધેન આફ્ટર છે ઓપરેટિંગ કોસ્ટિંગ. ઓપરેટિંગ કોસ્ટિંગ જે સર્વિસ પ્રોવાઈડર જે છે, બરોબર, ફોર એક્ઝામ્પલ તરીકે ટ્રાવેલર્સ વાળા જે છે, બરોબર, સર્વિસ પ્રોવાઈડરની આપણે વાત કરી કે સર્વિસ પ્રોવાઈડર માટે શું, તો એના માટે ઓપરેટિંગ કોસ્ટિંગ છે, એનો પણ સમાવેશ થાય છે. આપણે સ્ટડી એનું પણ આખું સેપરેટ ચેપ્ટર છે. મલ્ટિપલ કોસ્ટિંગ મીન્સ કે મોર ધેન વન પ્રોડક્ટ પ્રોડ્યુસ કરતા હોય, એક જ પ્રકારની પ્રોડક્ટ નહીં પણ ડિફરન્ટ ટાઈપ્સની પ્રોડક્ટ પ્રોડ્યુસ કરતા હોય ત્યારે આપણે મલ્ટિપલ કોસ્ટિંગ ની જે મેથડ છે એ મેથડને આપણે યુઝ કરવાની હોય છે. યસ, સર્ટેન લિમિટેશન ઓફ અ કોસ્ટ એકાઉન્ટિંગ સિસ્ટમ ખાલી એને ગો થ્રુ કરવાની છે એટલે બધી ખાસ કઈ ઇમ્પોર્ટન્ટ નથી. કોસ્ટ એકાઉન્ટિંગ સિસ્ટમ ઇઝ એક્સપેન્સિવ. યસ,
આ સિસ્ટમ એક્સપેન્સિવ છે કારણ કે આના માટે સેપરેટ કોસ્ટ એકાઉન્ટન્ટની અપોઇન્ટ કરવી પડે છે, ડિફરન્ટ કોસ્ટ ફાઇન્ડ આઉટ કરવી પડે છે. તેટલા માટે આ જે સિસ્ટમ છે એ એક્સપેન્સિવ છે. કોસ્ટ એકાઉન્ટિંગ સિસ્ટમ ઇઝ અનનેસેસરી કે ભાઈ અમુક વખતે ખબર જ હોય છે કે ભાઈ આટલી કોસ્ટ આવવાની છે, તો પણ છતાં પણ આપણે કોસ્ટ એકાઉન્ટિંગ સિસ્ટમને એમાં એપ્લાય કરીએ છીએ. તો આપણી કારણ વગરની કોસ્ટ જે છે પ્રોડક્ટની એ વધુ આવતી હોય, કારણ કે કોસ્ટ સિસ્ટમ એમાં તમે એપ્લાય કરો તો કોસ્ટ સિસ્ટમને એપ્લાય કરવા માટે પણ કોસ્ટ લાગતો હોય છે, તો અમુક સંજોગો વસાતી અનનેસેસરી બની શકે છે. રિઝલ્ટ ઓફ કોસ્ટ સિસ્ટમ આર નોટ reliable if we not prepare true and fair cost sheet on the point of view this cost system is not reliable. Then after it is complex and difficult for understanding. Of a layman we can say કે ભાઈ કોસ્ટ શીટ જે છે બરોબર, ઇટ ઇઝ અ વેરી કોમ્પ્લેક્સ, બરોબર, ઇટ ઇઝ નોટ ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ. So that's why cost system is complex or difficult to understanding. Then after small unit cannot implement this system. કે ભાઈ સ્મોલ યુનિટ છે, બિઝનેસ યુનિટ છે, એ કોસ્ટ સિસ્ટમને યુઝ અથવા તો એનું એપ્લિકેશન કરી શકતા નથી, કારણ કે કોસ્ટ સિસ્ટમ ત્યારે તમે એપ્લાય કરી શકો કે જ્યારે મોટું તમારું બિઝનેસ યુનિટ હોય, મેન્યુફેક્ચરિંગ વધારે તમે કરતા હોય ત્યારે એની એપ્લિકેશન કરી શકો છો. સ્મોલ યુનિટમાં એની એપ્લિકેશન શક્ય નથી. સો દેટ ઇઝ વન લિમિટેશન ઓફ કોસ્ટ એકાઉન્ટિંગ સિસ્ટમ. એન્ડ લાસ્ટ વન, it entirely ignore the concept of a social responsibility. Yes, CSR એક્ટિવિટી આવે, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી, એમાં જે કંઈ એક્સપેન્સીસ આપણે થાય છે, એક્સપેન્સીસ નહીં પણ એમાં જે આપણે કન્ટ્રીબ્યુશન આપીએ છીએ, તો એ જે કન્ટ્રીબ્યુશન આપીએ છીએ તો આપણા માટે તો એ એક્સપેન્સીસ એક્સપેન્સ જ છે. તો એ એક્સપેન્સને આપણે જે ફાઇનલ પ્રોડક્ટ પ્રોડ્યુસ કરીએ છીએ એમાં પર્ટિક્યુલર કોસ્ટ સિસ્ટમમાં આપણે એમાં એડ કરતા નથી. તો એ એક આનું પણ લિમિટેશન છે કે ભાઈ સોશિયલ રિસ્પોન્સિબિલિટી માટે જે કંઈ એક્સપેન્સ કર્યો છે એની ઈ કોસ્ટની કેલ્ક્યુલેશન તો આપણે આમાં એડ કરતા નથી. તો ઇટ ઇઝ અ વન લિમિટેશન, મેજર લિમિટેશન છે. ઓકે, તો આજનો સેશન આપણે અહીંયા પૂરો કરીએ છીએ. એક ખાસ વાત બીજી એક ઈ કહી દઉં કે ભાઈ આ જે બેઝિક જે છે જોયું આપણે કોસ્ટ એકાઉન્ટિંગનું, બરોબર, ત્યારબાદ હવે આપણે ફાઇનલ જે છે હું તમને આ મટીરિયલ પણ શેર કરી દઈશ, અને ફાઇનલ જે આપણે સમ ગણવાના છે એનું મટીરિયલ પણ હું તમને વેલ એડવાન્સ શેર કરી દઈશ. હવે જે મેઇન પોર્શન શરૂ થાય છે કોસ્ટ એકાઉન્ટિંગનો, જે એક્ઝામમાં પૂછાવાનો છે, એ પોર્શનની હવે આપણે કેલ્ક્યુલેશન કરવાની છે, જેમાં યુનિટ કોસ્ટિંગ આપણે નેક્સ્ટ સેશનમાં શરૂ કરવાના છીએ. બરોબર, થેન્ક યુ.